કેશોદમાં સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્મકુમારી શિવાની દીદીનું અલૌકિક વક્તવ્ય યોજાયું. ગામે ગામથી મોટી સંખ્યામાં મહાનુભાવોની હાજરી જોવા મળી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને શિવાની દીદીના પ્રવચને મંત્રમુગ્ધ કર્યા. કેશોદના અગત્રે રોડ ઉપર આવેલા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે 40 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિભૂતિઓ ઉપરાંત વિવેચકો અને પ્રવચનકાર પ્રચારકોની સભાઓ સંવાદ યોજવામાં આવેલ છે. ત્યારે કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના તાલુકાઓમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય શક્તિનો પરોક્ષ અનુભવ કરનાર સેવકોની સંખ્યા વધારે હોય ત્યારે સુંદર કામગીરીને પ્રાધાન્ય આપી આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી ઉપરાંત દેશના ખ્યાતનામ ગાયિકા ડોક્ટર દામિની બહેન અને રાજયોગ તજજ્ઞ ઈશિતાબહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના ઈશ્વરીય બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદીના વક્તવ્ય કાર્યક્રમમાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબ, પ્રસિદ્ધ મોટિવેટર સ્પીકર જીતેન્દ્ર ગઢિયા, કેશોદ માંગરોળના ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, માંગરોળના ઉદ્યોગપતિ મેરામણભાઈ તેમજ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી શિવાની દીદી તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી તથા બ્રહ્માકુમારી દ્વારા પધારેલા મહાનુભાવોને મોમેન્ટ તથા પ્રસાદ આપી સન્માન કરવામાં આવેલું હતું. કેશોદ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી રૂપા દીદીના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેશોદના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારત લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.